રીતના તમે જોશો? એક્સિસ બેંક પર ઓફકોર્સ મેકવારી એક પોઝિટિવ રિપોર્ટ આપ્યો છે. ક્યાં ખરીદી કરશો જીગરભાઈ? ચાર્ટ્સ કે વધારે કોના લ્યુક્રેટિવ લાગે છે તમને? આઈડીબીઆઈ બેંક અગેન જે રીતે છેલ્લા ઘણા ટાઈમથી વન સાઇડેડ મૂવ છે અને અગેન છેલ્લા 3 થી 4 વખત ઇન્સ્ટન્સ એવા છે કે 105 106 ના ઝોનથી આપણાને સેલિંગ જોવા મળી છે. ઇવન 2025 જુલાઈમાં પણ અને રિસેન્ટલી 2 વખત એવું થયું છે. તો એક વખત 105 ની ઉપર ક્લોઝિંગ આવે છે ડેલી બેસિસ ઉપર તો જ બાય કરવાની સલાહ રહેશે, અનલેસ અન્ટિલ આની અંદર આપણાને કન્ટિન્યુઅસ 103 થી 105 સુધીના ઝોનમાં પ્રોફિટ બુકિંગ કરવાની જ સલાહ રહેશે. તો 105 ની ઉપર વેઇટ કરવું પડશે ક્લોઝિંગ આવે છે કે નહીં. તો 105 ની ઉપર આપણે વેઇટ કરીશું કે ક્લોઝિંગ આવે છે કે નહીં, કારણ કે આ એક વન વે મૂવ આપણે જોયો છે. પણ એની સામે એક્સિસ બેંક કેવો લાગે તમને? ઇવન એક્સિસ બેંક એક્સટેન્ડેડ વધારે છે નો ડાઉટ, બટ હા ટ્રેડિંગ માટે એટલીસ્ટ અહીંયાથી 20 થી 25 પોઈન્ટ આપણને મળી શકે છે બેઝડ ઓન ડેલી અને વીકલી ચાર્ટ. તો બાય કરવાની જ સલાહ રહેશે. આને પણ કરંટ રેટ છે 1284 છે અને એક્સપેક્ટેડ છે કે 1320 1315 સુધી આ જઈ શકે છે અને સ્ટોપ લોસ જે રહેશે એ અરાઉન્ડ 1250 ની નીચે રહેશે ડેલી ક્લોઝિંગ બેસિસના હિસાબથી. ઓકે, તો એક્સિસ બેંકમાં મે બી તમે ખરીદી કરી શકો છો. 1250નો એક સ્ટોપ લોસ રાખીશું ડેલી ક્લોઝિસ બેઝિસ પર અને 1320ના ટાર્ગેટ માટે તમે એક્સિસ બેંક તરફ આપણે નજર રાખી શકીએ છીએ.